નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાત પર હાલ તો સિસ્ટમ મિત્રો નબળી પડી છે અને જેને લઈને અત્યાર સુધી જોવા જઈએ તો 63 તાલુકાની અંદર વરસાદ પડ્યો છે। સૌથી વધુ બનાસકાંઠાની અંદર, ત્યારબાદ વલસાડની અંદર 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। ભારે વરસાદના ક્યાંય સંકેત નથી, પરંતુ બંગાળની ખાડીમાં બની રહેલી એક મોટી સિસ્ટમ અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિમાં અતિ ભારે વરસાદ મિત્રો ગુજરાતની અંદર જોવા મળવાનો છે। કારણ કે અહીં તમે જોઈ શકો છો 26 તારીખનો મેપ, 27 તારીખનો મેપ, ત્યારબાદ 28 તારીખ, 29 તારીખનો મેપ છે। મધ્ય ભારતની અંદર ભારે ભૂકા કાઢશે અને જેને લઈને હવામાન વિભાગે ત્યાં રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે। પરંતુ ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર છે એ ખાસ કરીને 30 તારીખે, 31 તારીખે તો અતિ, 2 તારીખે તો અતિમાં અતિ, તેમજ મિત્રો ખાસ કરીને ત્યારબાદ સિસ્ટમ આગળ જતી રહેશે। તો એ પ્રમાણે મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો ફરી એક વખત રાઉન્ડ છે એ આવવાનો છે। સાથે અહીં તમે સિસ્ટમ પણ જોઈ શકો છો મિત્રો, બંગાળની ખાડીમાં બનેલી સેટેલાઇટ ઇમેજ ઉપરથી તમે બંગાળની ખાડીવાળી સિસ્ટમ જોઈ શકો છો। વિપુલ પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં ભેજ આવી રહ્યો છે, એટલે કે આ જે સિસ્ટમ છે મિત્રો, પહેલાં જે સિસ્ટમ આવી તેના કરતાં પણ અતિ ભારે આ સિસ્ટમ બની શકે છે। અને અત્યાર સુધી કેવું બનતું હતું, ખાસ કરીને બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને તો ગુજરાત અથવા મધ્ય ભારત સુધી આવીને અટકી જતી, પરંતુ હવે મિત્રો છે પશ્ચિમના પવનો એટલે કે સૂકા પવનો ઠંડા પડ્યા છે અને ભેજવાળા પવનો વધારે મજબૂત બન્યા છે। તો આ સિસ્ટમો વધારે આગળ જશે, જેને લઈને મિત્રો ખાસ કરીને કચ્છ અને પૂર્વ એટલે કે ગુજરાતના જે દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છના પણ કેટલાક નખત્રાણા, લખપત, અબડાસા તાલુકો છે, આ તાલુકાની અંદર પણ ભૂક્કા કાઢી નાખે તેવી વરસાદને લઈને આ ગઈ છે। તો આજના વિડીયોમાં મિત્રો આપણે આ સિસ્ટમ વિશે જ વાત કરવાના છીએ, તો ખાસ કરીને આ વિડીયોના અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી। તો એ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને જે સિસ્ટમ છે મિત્રો, લો પ્રેશરની અંદર મિત્રો ખાસ કરીને ડિપ્રેશનની અંદર પણ જઈ શકે છે, જેને લઈને ભારેથી અતિ ભારે તેજ પવન પણ જોવા મળશે। ધીમે ધીમે વરસાદની ધરી છે યાને સપોર્ટ મળશે। જો કે 27 તારીખે આ સિસ્ટમ ત્યાંને ત્યાં જ રહેવાની છે। ધીમે ધીમે 28 અને 29 તારીખે આ સિસ્ટમનું છે એ વહન ચાલુ થઈ જશે અને 30 અને 31 તારીખની આસપાસ જોઈ શકો છો છેક મિત્રો તે ગુજરાત સુધી જોવા મળવાની છે। તમે સિસ્ટમ જોઈ શકો છો। એટલું જ નહીં, ગુજરાત સુધી પહોંચ્યા બાદ મિત્રો આ સિસ્ટમ વિખાઈ જશે, પરંતુ ઉપરી બીજી સિસ્ટમ પણ બનવાને કારણે ગુજરાતની અંદર મિત્રો ફરી એક વખત નવી સિસ્ટમ પણ જોવા મળી રહેશે। અહીં તમે જોઈ શકો છો નવી સિસ્ટમ છે એ ગુજરાતની એકદમ નજીક પહોંચી ગઈ। તો આગામી સમયની અંદર એક સાથે બે વાવાઝોડા પણ મિત્રો સક્રિય રહી શકે છે અને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે। ક્લાઉડનો મેપ જોઈએ જેથી તમને મિત્રો વધારે ખ્યાલ આવે કે અહીંયા તમે જોઈ શકો છો જે સિસ્ટમ મિત્રો હાલ બની છે, આ સિસ્ટમને કારણે મિત્રો રેડ એલર્ટ હવામાન વિભાગે ખાસ કરીને આપી દીધું છે। ઓડિશા છે, છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, આ વિસ્તારમાં ખાસ કરીને રેડ એલર્ટ છે। અતિમાં અતિ ભારે વરસાદ આ સિસ્ટમને ખાસ કરીને મળવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો 30 અને 31 તારીખે આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ભૂક્કા કાઢશે। સૌપ્રથમ 30 અને 31 તારીખે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ભારત, મુંબઈ સહિતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। ત્યારબાદ મિત્રો 1 તારીખે આ સિસ્ટમ વધારે આગળ વધી અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે, આ ભાગોની અંદર પણ ખૂબ જ અતિ ભારે વરસાદ રહેવાનો છે। અને 2 તારીખે પણ તમે જોઈ શકો છો કચ્છના ભાગોની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે। પણ એટલું જ નહીં, જેવી સિસ્ટમ મિત્રો આ પૂરી નથી થઈ ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર એક 3G સિસ્ટમ બની જાય છે અને આ 3G સિસ્ટમ તમે જોઈ શકો છો 5 અને 6 તારીખની આસપાસ, અહીંયા તમે જોઈ શકો છો અપડેટ થયેલો મેપ કે 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખની આસપાસ કચ્છની અંદર મિત્રો હાલ સિસ્ટમ બતાવી રહી છે, એટલે કે આગામી સમયની અંદર ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। હવે પ્રશ્ન એ થાય છે કે આ વર્ષે અલ નીનો હતો અને અલ નીનોને કારણે ભારતની અંદર તેમજ મિત્રો જોવા જઈએ તો સમગ્ર
એશિયા ખંડની અંદર હળવો વરસાદની આગાહી હતી, પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો હાલ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર 50% જેવો વરસાદ પણ મિત્રો પૂરો થઈ ગયો. અને અહીંયા તમે જોઈ શકો છો સૌથી મોટી અપડેટ છે, બંગાળની ખાડીમાંથી સતત વાવાઝોડા બની રહ્યા છે અને આ વાવાઝોડા છે ખાસ કરીને હવે ધીમે ધીમે મજબૂત બનતા છેક મિત્રો ગુજરાત સુધી પહોંચી રહ્યા છે. અરબી સમુદ્રમાંથી પણ સતત ભેજ આવી રહ્યો છે અને આ સિસ્ટમોને સપોર્ટ કરી રહ્યો છે, જેને લઈને આ વખતે મિત્રો ધાર્યા કરતાં સારામાં સારું ચોમાસું જાય છે. જો કે મિત્રો પાકિસ્તાન ઉપરથી આવતા સૂકા પવનો હજુ પણ એક્ટિવ છે, પરંતુ ધીમે ધીમે બંગાળની ખાડીવાળી સિસ્ટમ આ સિસ્ટમથી મજબૂત બનતા પવનની દિશા પણ મિત્રો નબળી પડી જશે અને ગુજરાત સહિતના ભાગોની અંદર સારામાં સારું ચોમાસું જોવા મળવાનું છે. હવામાન વિભાગની આગાહી પણ જોઈ લેવી જેથી તમને વધુ ખ્યાલ આવે. તો અહીં તમે જોઈ શકો છો વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર રાહત છે, પરંતુ અહીંયા ઓડિશાની અંદર રેડ એલર્ટ છે. આ જ જે સિસ્ટમ છે મિત્રો આગામી સમયમાં ગુજરાત ઉપર આવવાની છે. 27 તારીખે પણ ત્યાં રેડ એલર્ટ છે, અતિ ભારે વરસાદનો આગાહી છે. ધીમે ધીમે આ સિસ્ટમ છે ફેલાઈ જશે. ગુજરાત હવામાન વિભાગે પણ આજે મિત્રો હળવા વરસાદની આગાહી કરી છે. આવતીકાલે તો સાવ અને ખાસ કરીને 28 અને 29 તારીખે તો લગભગ નહિવત વરસાદની આગાહી કરેલી છે. 30 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં છે, પરંતુ 31 તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે, 1 તારીખે તો દક્ષિણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે. ભારે વરસાદની આગાહી પણ ચેતવણી છે. છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ, યલો એલર્ટ છે, એટલે કે ભારે વરસાદ જોવા મળી શકે છે, પરંતુ ખરો વરસાદ છે 30 તારીખથી શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ 31 તારીખે મધ્ય દક્ષિણ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરની અંદર અને 1 તારીખે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે જોવા મળી રહી છે. ECMWFનો મેપ પણ જોઈ શકો છો. 3 ઓગસ્ટ સુધી 27 તારીખથી લઈને 3 ઓગસ્ટ સુધીનો મેપ છે, જેની અંદર પણ ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર 100% જોવા મળશે અને ગુજરાતની અંદર ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે. ત્યારબાદ બનનારી નવી સિસ્ટમની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો તે સિસ્ટમ હિમાલય તરફ જતી દેખાડવામાં આવી રહી છે, પરંતુ ખાસ કરીને સિસ્ટમ છે હાલ અપડેટ થઈ અને મિત્રો ગુજરાત તરફ આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. છતાં પણ મિત્રો આપણે ECMWFનો અપડેટ છે અને જોતા રહીશું, કારણ કે સિસ્ટમ છે ગુજરાત તરફ, એટલે કે બીજી નહીં પરંતુ ત્રીજી સિસ્ટમ પણ ગુજરાત તરફ આવશે, રાજસ્થાન તરફ અથવા જઈ શકે છે, પરંતુ તેની અસરને કારણે ઉત્તર ગુજરાત કચ્છની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.